શ્રી રામચંદ્રજીની કથામાં યચ્ચૈતચરિતમ દિવ્યમ કથા તે રઘુનંદન. પ્રભુ, આપની જે દિવ્ય કથા છે ને, બસ એ કથા, એમાં મારો અનુરાગ આ પ્રમાણે રહે, આટલી મારી પર કૃપા કરજો. અને કાયમને માટે આ કથા મારામાં બિરાજમાન રહે. દરેકને કંઈક ને કંઈક આપ્યું છે. બધા વાનરો આવ્યા હતા, પુષ્પક વિમાન પાછું આવ્યું છે. શ્રી રામચંદ્રજીને વિનંતી કરી, મારા માટે શું સેવા છે? કહ્યું કે હમણાં કંઈ છે નહીં, આપ પધારો, આવશ્યકતા હશે ત્યારે બોલાવીશ. રામ રાજ્ય ચાલી રહ્યું છે. સીતાજીએ સમાચાર આપ્યા, નિવેદન કર્યું, ગર્ભમાં બાળકો છે. રામચંદ્રજી પૂછ્યું, શું ઈચ્છા છે, બોલો મને કહો. એટલે કહું, મારે વનની શોભા જોઈ છે. રામચંદ્રજી કહ્યું, ભલે. સીતાજીને મળીને શ્રી રામચંદ્રજી પોતાના મિત્રોની પાસે આવ્યા છે. બધા મિત્રોને પૂછ્યું, શું ચાલે છે આપણા નગરમાં? એટલે બધાએ કહ્યું, બરાબર ચાલે છે. રામચંદ્રજી કહ્યું, એમ નહીં, મારો ભય રાખ્યા વગર કહો મને કે શું ચાલે છે. એટલે એક મિત્રએ કહ્યું, પ્રભુ, લોકાપવાદ ચાલી રહ્યો છે સીતાજીને માટેનો. અને પેલા એક જણ બોલતું હતું, હવે નગરમાં ઘણી જગ્યાએ ચર્ચા થાય છે. શ્રી રામચંદ્રજીએ આ વાત એને જાણી છે. સીતાજીના ચરિત્ર માટે પાછો આ પ્રમાણે સંશય થયો છે. એટલે શ્રી રામચંદ્રજીએ પોતાના ત્રણેય ભાઈઓને બોલાવ્યા છે. ત્રણેય ભાઈઓ આવ્યા છે. રાતનો સમય હતો. રામચંદ્રજીએ આ લોકાપવાદની વાત કરી અને એ સમયે ત્રણેય ભાઈઓને નિર્ણય સંભળાવ્યો અત્યારે કે બધાનો ત્યાગ કરી શકું હું. અપ્યહમ જીવિતમ જહ્યામ યુષ્માન વા પુરુષર્ષભાહા. લોકનિંદાનો ભય હોય ને તો તમે ત્રણે મારા ભાઈ છો ને તમારો ત્યાગ કરી શકો, તો સીતાજીનો ત્યાગ કર્યો એમાં શું મોટી વાત છે? લક્ષ્મણ, કાલે સવારે જજો, સીતાજીનું વન જોવાની ઈચ્છા છે, વનમાં લઈ જજો, પણ પાછા ન લાવશો. વાલ્મીકી મુનિના આશ્રમની પાસે એમને મૂકીને આવજો. રામચંદ્રજીને ખ્યાલ હતી કે ત્રણેય ભાઈઓ દલીલ કરશે, એટલે સૂચના આપી, આજ્ઞા કરી કે આમાં કોઈ પણ પ્રકારની દલીલ કરશો નહીં, અમારો અંતિમ નિર્ણય છે. કયો પથ્થર રાખ્યો હશે હૃદય પર ને કયો નિર્ણય લીધો હશે એનો વિચાર કરજો આપ લોકો. કારણ કે રામચંદ્રજીનો સીતાજીનો જે પ્રેમ છે એ તો રામાયણમાં સુવિદિત છે. લક્ષ્મણજી લાવે છે બીજા દિવસે, માં આપને વન જોવું હતું, ચાલો જઈએ. વાલ્મીકી મુનિના આશ્રમની પાસે આવ્યા છે. ગંગાજી પાર કરીને ત્યાં આગળ આવ્યા છે, વાતો કરે છે. અને એ સમયે લક્ષ્મણજી સીતાજીને એકાંત સ્થાનમાં રથ ઊભો રાખીએ અને રામચંદ્રજીના જે આજ્ઞા હતી એ પ્રમાણે નિવેદન કર્યું કે માં, મારો કોઈ દોષ ન માનશો, રામચંદ્રજીની આજ્ઞા છે, આપનો પરિત્યાગ કર્યો છે. સીતાજીએ કહ્યું, લક્ષ્મણ, મારા ગર્ભમાં બાળકો છે, એક વખત મારી પર દ્રષ્ટિ કરો. લક્ષ્મણે કહ્યું, માં, એ સંભવ નથી. જો રામચંદ્રજીની ઉપસ્થિતિમાં મેં આપની તરફ દ્રષ્ટિ ન કરી હોય તો એકાંતમાં તો ક્યાંથી કરી શકું? દ્રષ્ટપૂર્વમ ન તે રૂપમ પાદૌ દ્રષ્ટો તવાનગે. હે પવિત્ર સીતાજી, મારું ચિત્ત તો આપના ચરણમાં લાગેલું હતું અને વનવાસમાં મેં મારો આ જ નિયમને જાળવ્યો હતો. કથમત્ર હિ પશ્યામી રામેણ રહિતામ બને. તો રામચંદ્રજી છે નહીં તો કઈ રીતના આપની તરફ દ્રષ્ટિ કરું? પ્રણામ કર્યા છે. એકાંતમાં સીતાજીનું રુદન સાંભળ્યું છે. નાના નાના બાળકો પાસે આવે છે. વાલ્મીકી મુનિનો આશ્રમ હોય છે, એમને જઈને વિનંતી કરે છે. વાલ્મીકી મુનિ કહ્યું કે અહીંયા મારી બાજુમાં જ અમુક સ્ત્રીઓ નિવાસ કરે છે, તાપસી છે, ચિંતા કરીશ નહીં, ચાલો મારે ત્યાં. અને વાલ્મીકી મુનિ ત્યાં લઈ આવે છે. ત્યાર પછી શ્રી રામચંદ્રજીને સીતાજીના વિયોગ, એના કારણો સમજાવવામાં આવ્યા છે. માર્ગમાં સ્વતંત્ર મંત્રી એક વખત જનક રાજાને, એક વખત દશરથ રાજાને આ બધા પ્રસંગ એક કહેવામાં આવ્યા હતા.
એ આખો પ્રસંગ હતો એ જણાવ્યો છે. અયોધ્યા આવ્યા છે પાછા લક્ષ્મણ અને શ્રી રામચંદ્રજીને નિવેદન કર્યું છે. હવે સંવાદ થાય છે નૃગરાજાનું ચરિત્ર, રાજા નિમિનું ચરિત્ર અને વશિષ્ઠ મુનિ અને નિમિ મહારાજ એમના જન્મ નૂતન દેહ જ્યારે પ્રાપ્ત થાય છે એ કહીને યયાતિ મહારાજ એમને યાદ કર્યા. યદુ એમને જે શાપ મળ્યો હતો એ કર્યો. આમ કરતાં કરતાં રામચંદ્રજીએ પૂછ્યું કે ન્યાય માંગવાને માટે કોઈ આવ્યું છે? કારણ કેટલાક દિવસ વ્યતીત થઈ ગયા, સભામાં આપણે જઈ નથી શક્યા અને રાજકર્મ એ પણ કરવા જરૂરી છે. માટે જુઓ, કોઈ ન્યાય માંગવા આવ્યું હોય તો કહો. એટલે તપાસ કરીને લક્ષ્મણ પાછા આવે છે. કહ્યું કે કોઈ નથી. રામચંદ્રજી એવું કહ્યું, પાછા જાઓ. તો એક કૂતરું હતું, મનુષ્યની ભાષા બોલતું હતું, ન્યાય માંગવાને માટે આવ્યું હતું. એક ભિક્ષુએ ક્રોધ કર્યો હતો એટલે એક સર્વાર્થ સિદ્ધ ભિક્ષુએ ક્રોધ કર્યો હતો માટે એમના માટેની જે સજા હતી એ ત્યાં આગળ આપવામાં આવી. વિચાર કરવાનો રામાયણના પ્રસંગ સાથે રામચંદ્રજી એવું કહે છે કે 3-4 દિવસથી સભામાં નથી જવાયું. આપણે ત્યાં જ્યારે શિયાળુ સત્ર હોય કે અલગ અલગ સત્ર હોય ને ત્યારે આપણી દેશની સભા ચાલતી હોય ત્યારે કેટલા દિવસ કામ કરે છે એ વિચારવા જેવું છે. રાજનીતિના સિદ્ધાંતો રામાયણ શીખવે છે. પછી સમાચાર મળ્યા, લવણાસુર નામનો એક અસુર હતો, ઋષિમુનિઓને તકલીફ આપતો હતો. શત્રુઘ્નજીએ કહ્યું કે હું જઉં ત્યાં આગળ. રામચંદ્રજીએ આજ્ઞા આપી છે. લવણાસુરનું સામર્થ્ય જાણ્યું છે. એનો સામર્થ્ય જાણી અને એનો વધ કરવાને માટે ગયા હતા. એ સમય દરમિયાન જતી વખતે પણ વાલ્મીકી મુનિના આશ્રમમાં રોકાયા છે અને આવતી વખતે પણ રોકાયા છે. એ સમય દરમિયાન કુશ અને લવનો જન્મ થાય છે. એક વખત સીતાજીને મળે છે. લવણાસુર એનો વધ કરવામાં આવે છે અને મધુપુરી નામની નગરી વસાવી, જેને આપણે આજે મથુરા નામથી જાણીએ છીએ. એ મથુરા એને વસાવનાર કોઈ છે તો એ શત્રુઘ્નજી છે. આમ કરતા કરતા ધર્મરાજ્ય એના માટેની ચર્ચા ચાલે છે. એક શુદ્ર હોય છે, તપ કરતો હોય છે, એના કારણે બ્રાહ્મણ એના બાળકનો મૃત્યુ થાય છે. એટલે શ્રી રામચંદ્રજી પધારી અને શંભુક નામનો શુદ્ર હોય છે એનો વધ કરે છે. અગસ્ત્યજી સૌભક્ષણ એનો પ્રસંગ એને જણાવે છે. અગસ્ત્ય મુનિના આશ્રમમાંથી શ્રી રામચંદ્રજી પાછા પધારે છે. રાજસુ યજ્ઞ કરવાને માટેની ઈચ્છા થાય છે. ભરતજી સમજાવે છે. એટલે અશ્વમેધ યજ્ઞ હોય છે એનું મહાત્મ્ય સમજાવી અને અશ્વમેધ યજ્ઞ કરવાને માટેની ત્યાં આગળ તૈયારી થાય છે. બુધ અને ઈલાનો પ્રસંગ થાય છે. ત્યાર પછી શ્રી રામચંદ્રજી અશ્વમેધ યજ્ઞ કરે છે. રાજાના જે ધર્મ છે એમાં શાસનની સાથે સાથે પ્રજાને ધર્મનો ઉપદેશ અને યજ્ઞ કરવો આ પણ રાજાનું કર્તવ્ય છે. થોડુંક એને વિચારવામાં આવે તો જ્યાં યજ્ઞ થાય છે, કથા થાય છે, એના દ્વારા ઇકોનોમીને ઘણું બધું પોષણ મળે છે. એક આયોજન આવું થાય, કેટલા નાના નાનાથી લઈને મોટા માણસોને પોષણ મળતું હશે. વિચાર કરશો તો એક તો આપણી સંપત્તિનો સદુપયોગ થાય, આપણને બી લાભ છે. ધર્મનું કાર્ય સંપન્ન થાય છે એ લાભ છે. પ્રભવ આપણો પણ સુખ. જુઓ, આ એક ધન એવું છે ને, ધર્મ નામનું ધન એવું છે કે જેને આપણે બીજા લોકમાં લઈ જઈ શકીએ છીએ. મૃત્યુ થશે, હાથમાં એક વીંટી પહેરી હશે ને એ પરિવારના સદસ્યો કાઢી લેશે, એટલું બી નહીં રહેવા દે. પણ આ ધર્મ નામનું એક, આ શાસ્ત્રનો મત કહું છું, મારા ઘરની વાત કોઈ નથી. કથામાં જે પણ કીધું 9 દિવસ એ શાસ્ત્રના મત છે. પણ ધનંચ ધર્મે એક અફલમ, આ ધર્મ નામનું એક ધન એવું છે ને કે પરલોકમાં આપણી સાથે આવે છે.
એટલે પરલોક બી સુધરે છે, એની સાથે સાથે ઘણા લોકોને પોષણ પણ આના દ્વારા મળે છે. સ્વાર્થ ને પરમાર્થ બંને સિદ્ધ થાય છે. યજ્ઞને માટેનું આયોજન થયું. કુશલવનો જન્મ થયો હતો. વાલ્મીકી મુનિએ રામાયણ ભણાવ્યું હતું. ગાન કરતા કરતા યજ્ઞમાં આવે છે અને રામાયણ કાવ્યનું ગાન ત્યાં આગળ શ્રી રામચંદ્રજી પણ શ્રવણ કરે છે. બધા જ શ્રવણ કરે છે. આમ કરતા કરતા ઘણું બધું આપવાને માટે એમને તૈયાર કરે છે, પણ આ બાળકો કંઈ પણ સ્વીકારતા નથી. ત્યાં તો સીતાજીને સમાચાર મળે છે કે કુશ અને લવ રામની પાસે પધાર્યા છે. સીતાજી ત્યાં આગળ પધારે છે વાલ્મીકી મુનિની આજ્ઞા લઈને. રામચંદ્રજી કહ્યું કે સીતાજી આપ પધારો, એનો મને કોઈ વાંધો નથી. મને તો આપની પર કોઈ કરતા કોઈ પ્રશ્ન છે જ નહીં, કારણ કે અગ્નિદેવે અને અન્ય દેવતાઓએ આપની શુદ્ધિનું પ્રમાણપત્ર આપેલું છે. પણ આ નગરજનોને આપના માટે કંઈ સંશય છે. અને ત્યારે વાલ્મીકી મુનિએ કહ્યું કે સીતાજીમાં કોઈ પણ પ્રકારનો દોષ છે જ નહીં. અને પ્રચેતસો હમ દશમ પુત્રો, આપણે એવું માનીએ છીએ કે વાલ્મીકીજી પૂર્વજન્મના લૂંટારા હતા અને પછી રામ રામ કરતા એ વાલ્મીકી બન્યા. પણ અહીંયા આગળ પરિચય મળે છે વાલ્મીકી છે ને એ પ્રચેતા એટલે વરુણદેવના 10મા પુત્ર છે. દિવ્ય કુળમાં જન્મ થયો છે. સીતાજી પધાર્યા છે. જે પ્રમાણે આગળ આપણે અગ્નિ પરીક્ષાનો પ્રસંગ સાંભળ્યો ને, બસ એ જ પ્રમાણે અગ્નિ પરીક્ષા થઈ છે. અને સીતાજીએ ત્યારે પણ શપથ લીધા છે, દેવી વિવરમ દાતુમર હતી, જો પૂર્ણ રીતે હું વિશુદ્ધ હોઉં તો કૃપા કરીને મને આ સ્થાનમાં ભૂમિમાંથી મારો જન્મ થયો છે, પાછું મને ભૂમિમાં આપ સમાવેશ કરી લો. વારંવાર ભૂમિને વિનંતી કરી. એક દિવ્ય આસન ભૂમિમાંથી બહાર નીકળે છે. સીતાજી એની પર બિરાજમાન થાય છે અને ભૂમિમાંથી જેમનું પ્રાકટ્ય થયું હતું એ સીતાજી ભૂમિમાં પાછા પ્રવેશી જાય છે. જરાક કલ્પના કરી જોજો, આપણા પરિવારના સદસ્યોને આપણે થોડા દિવસ ન મળીએ ને તો આપણને તકલીફ થાય છે. તો શ્રી રામચંદ્રજીએ કઈ રીતનો સીતાજીનો વિયોગ સહન કર્યો હશે. અને કુશલવ તો હજી નાના છે, પોતાની દ્રષ્ટિની સમક્ષ પોતાની માને આવી રીતે ભૂમિમાં પ્રવેશ કરતા જોવી તો એ કુશ અને લવના મન ઉપર કેટલું વીત્યું હશે. ત્યારે બહુ કરુણ પ્રસંગો છે આ બધા રામાયણના. રામચંદ્રજી મનમાં ખેદ કરે છે. બ્રહ્માજી સમજાવે છે અને બાકીનો રામાયણનો અંશ છે ઉત્તરકાંડ, એને શ્રવણ કરે છે. રામ રાજ્ય ચાલે છે. પછી વિચાર કર્યો કે હવે જવાનો સમય આવશે એટલે ગંધર્વનગર ઉપર ગંધર્વોની પર ભરતજી દ્વારા આક્રમણ કરાવે છે. શ્રી રામચંદ્રજી, ભરતજી, લક્ષ્મણજી અને શત્રુઘ્નજી દરેકને બે સંતાન છે, એટલે અલગ અલગ દેશનું રાજ્ય એ બધાને વહેંચવામાં આવ્યું છે. હવે શ્રી રામચંદ્રજીના પધારવાનો સમય આવ્યો. દુર્વાસા મુનિ આવે છે. એની પહેલા એક કાળ પુરુષ આવે છે અને કાળ પુરુષ આવી અને લક્ષ્મણજીને કહે છે કે રામચંદ્રજીને મળવું છે. રામચંદ્રજીની પાસે આવ્યા એટલે શરત કરી, આપણે વાત કરતા હોઈએ ત્યારે કોઈનો પણ અંદર પ્રવેશ ન જોઈએ, અને જો કોઈનો પ્રવેશ થાય તો એને દેહાંત દંડની સજા આપવાની. રામચંદ્રજીએ કહ્યું ભલે. કાળ પુરુષની સાથે આ ચર્ચા ચાલતી હોય છે અને એ સમયે દુર્વાસા મુનિ ત્યાં આગળ આવે છે. દુર્વાસા મુનિએ કહ્યું જો હમણાં મને નહીં મેળાવો તો આખું જે પ્રજાજનો છે બાળીને ભસ્મ કરી દઈશ. લક્ષ્મણજીની પાસે કોઈ વિકલ્પ હતો નહીં, અંદર પ્રવેશ કરાવ્યો અને શ્રી લક્ષ્મણજી એમનો પરિત્યાગ શ્રી રામચંદ્રજીએ કરવો પડ્યો. વિચાર કર્યો સીતા નથી, લક્ષ્મણ નથી તો આ ભૂમિ પર રહીને શું કરીશ હવે હું. કુશ અને લવ એમનો રાજ્યાભિષેક કર્યો છે. બધા જ વાનરો એમનો પરમધામને માટે જવાને માટે હવે વિચાર કર્યો છે. પૂછ્યું શ્રી રામચંદ્રજીને કોને કોને આવવું છે, એટલે બધાએ કહ્યું કે અમે તમારી સાથે આવીશું. વિભીષણ, હનુમાન, જાંબવાન, મૈંદ અને દ્વિવિધ આ પાંચને શ્રી રામચંદ્રજી આજ્ઞા કરી છે કે આપ અહીંયા ને અહીંયા રહેજો. બાકીના બધા જ અયોધ્યાવાસીઓ વાનરો આ બધા જને લીધા છે અને શ્રી રામચંદ્રજી લઈ અને સાકેત ધામમાં પધારે છે.
શ્રી રામચંદ્રજીનો પ્રવેશ થાય છે. ભગવાન વિષ્ણુ એમના સ્વરૂપમાં બ્રહ્મ સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનમાં વિલીન થાય છે અને બાકીનાને સંતાનક લોક એમની પ્રાપ્તિ થાય છે. આમ કરતાં કરતાં રામાયણની કથા એનો અંતિમ સર્ગ એનું વર્ણન કરવામાં આવ્યું. ઉત્તરકાંડ સહિત 7 કાંડની આ રામાયણની કથા છે. જે આપણે હમણાં રામાયણ શ્રવણ કરવાને માટેના ફલ શ્રવણ કર્યા એનું અનુસંધાન લઈ લેવાનું અને એકાદ વાક્ય એમાં વધારે ઉમેરો કરી દેવાનો. પહેલા દિવસે કહ્યું હતું એ પ્રમાણે 4 પુરુષાર્થ એ સિદ્ધ કરનાર આ રામાયણની કથા છે. 9 દિવસને માટે આપણે શ્રવણ કરીએ. જીવનમાં જ્યારે જ્યારે અવસર મળે થોડું રામાયણ વાંચવાનું. આપણે જીવન જીવવાનો દ્રષ્ટિકોણ મળશે, દુઃખ સહન કરવાનું સામર્થ્ય આવશે, નીતિ અને ધર્મના માર્ગ ઉપર ચાલવાને માટેની પ્રેરણા મળશે. દરેક પાત્ર કંઈક ને કંઈક આપણને સમજાવશે. એવમે તત્પુરાવૃત્તમાખ્યાનમ ભદ્રમસ્તુ વાહા. કે આ જે હતું એનો પાઠ કરો, સૌનું કલ્યાણ થાય. પ્રત્યાહરત વિસ્ત્રબ્ધમ બલમ વિષ્ણુ પ્રવર્ધતામ. અને ભગવાન શ્રી વિષ્ણુ સૌની કૃપા રહે આ પ્રમાણે કહી અને આ દિવ્ય રામાયણની કથા છે એ પ્રસંગ એનો વિરામ કરવામાં આવે છે. કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ, કરેલું કાર્ય અંતિમ છેલ્લે તો આપણે આપણા ઈષ્ટદેવ હોય એમને સમર્પિત કરી દઈએ છીએ. બસ આ કથાનું આયોજન પણ જે કરવામાં આવ્યું છે પિંકેશભાઈ મહેતા અને એમના પરિવારના દ્વારા, કોઈ પણ પ્રકારનો અંગત સ્વાર્થ નથી એમાં. સૌનું કલ્યાણ થાય અને પ્રભુ પ્રસન્ન થાય અને ધર્મનું કાર્ય સંપાદન થાય એના માટે આ એક સુંદર મજાનું આયોજન થયું. પુરુષે કોઈ પણ કાર્ય કરવું હોય એ કાર્યમાં તેની પત્નીનો સહયોગ એ અનિવાર્ય છે. કથામાં આપણે ઘણું બધું સાંભળ્યું છે પત્નીને માટેનું. અડધું અંગ છે પુરુષનું. તો આ પતિ પત્ની ખૂબ ઉત્તમ ભાવથી પ્રભુની કૃપાથી જે આ સત્કર્મ કરી રહ્યા છે. હમણાં વિરામ થશે, બ્રાહ્મણો મંત્ર દ્વારા તો આશીર્વાદ આપશે જ, પણ આપણે સૌએ આપણા મનમાં એક સારો ભાવ રાખવાનો કે ઠાકોરજીની કૃપા આ પરિવારની પર રહે. પરીક્ષા તો થઈ. શ્રી કુમુદચંદ્રભાઈ પહેલા જ દિવસે કારણ આપણે જાણીએ છીએ, પણ ભગવાનનું કાર્ય છે ને એ ભગવાન જ સંપન્ન કરાવે છે. આ એનો પ્રત્યક્ષ પુરાવો છે. બસ તો ઠાકોરજીની કૃપા થઈ, શ્રી રામચંદ્રજીની કૃપા થઈ, માતાજીની કૃપા થઈ. દરરોજ સવારના આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું હતું કલૌચંડી વિનાયકો. આ કૃપા છે. અને શ્રી રામચંદ્રજીની કૃપા, સ્થાપિત દેવોની કૃપા, પૂર્વજોની કૃપા, આ બધા જની કૃપા અને આશીર્વાદના પરિણામે આટલો એક સુંદર મનોરથ એ સંપન્ન થયો. તો મનોરથ કરાવવાને માટેની બુદ્ધિ પ્રદાન કરનાર પણ ભગવાન છે, એ મનોરથ પરિપૂર્ણ કરનાર પણ ભગવાન છે. બસ તો આપણે સૌ એક સારો ભાવ રાખીએ. આ કુટુંબ નિસ્વાર્થ ભાવથી જે આ કાર્ય કરી રહ્યું છે, ઉત્તરોત્તર એમના સત્કર્મમાં એ સતત પ્રગતિ થતી રહે અને આવા અનેક કાર્ય પોતે પણ કરે. એમના સંતાનોને તો મેં સાંભળ્યું બહુ સારું શિક્ષણ આપે છે. દરરોજ સવારે મંદિર લઈ જાય છે. કેટલા મા બાપ લઈ જાય એક બહુ મોટો પ્રશ્ન છે. જો મા બાપ છે ને એ સંતાનોને માટે પાઠશાળા છે. એ જોઈ જોઈને સંતાનો જેટલું શીખે છે ને એટલું સ્કૂલમાં ભણીને નથી શીખી શકતા. બસ તો આ વંશમાં પણ વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. આ વંશમાં પણ આ પરંપરા ચાલુ રહે આવી કૃપા શ્રી ઠાકોરજીની થાય. જે પણ પ્રભુએ બોલાવ્યું 9 દિવસને માટે પ્રભુના જ શ્રીચરણ કમલોમાં આપણે એને સમર્પિત કરીએ. કોઈ પણ જાતનો અપરાધ થયો હોય તો છેલ્લે ભગવાનનું નામ લઈએ એટલે અપરાધ એ ભગવાન ક્ષમા કરે છે. ભગવાનના નામનો ઉચ્ચાર પણ કરીએ આપણે. 2-3 મિનિટને માટે શ્રી રામચંદ્રજીની ધૂન પણ આપણે બોલીએ
અને ત્યાર પછી પ્રભુના નામનો જય જયકાર કરી અને આપણે આ કથામાંથી વિરામ લઈએ. પ્રેમથી બોલજો. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. હરયે નમઃ. હરયે નમઃ. હરયે નમઃ. 2-3 મિનિટ માટે જરા ધૂન બોલી લઈએ, પછી જય જયકાર કરીને આપણે વિરામ લઈએ. જે પ્રાપ્ત થયું મારા પિતાજીની પાસેથી, એમના ચરણોમાં પણ પ્રણામ કરું છું. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્યામુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यः स्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरः शुचिः. विनायकं गुरुं भानुं ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये. जलमादाय ओं विष्णुर्विष्णुर्विष्णुः अत्राद्य महामाङ्गल्ये फलप्रदमासोत्तमे मासे मासानामुत्तमे मासे पौषमासे शुभे कृष्णपक्षे द्वादश्यां तिथो वार श्रेष्ठ श्री बृहस्पतिवासरे पूर्वकृतप्रधानसङ्कल्पसङ्गता संसिद्ध्यर्थं श्रीमद्वाल्मीकि रामकथायां नवमदिवसे पूर्णाहुतौ उत्तरपूजनमहं करिष्ये. गन्धाक्षतपुष्पाण्यादाय लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं. क्षणकमलमध्ये गन्धाक्षपुष्पं समर्पयामि. धूपं परिकल्पयामि.
धूपं परिकल्पयामि दीपकं दर्शयामि नैवेद्यम् ॐ श्री स्वस्तिकैति मन्त्रेण जलेन सम्प्रोक्ष्य शर्कराखण्डखाद्यानि दधिक्षीरघृतानि च आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रतिगृह्यताम् ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा हस्तौ प्रक्षाल्य पूर्वापोषाणम् उत्तरापोषाणं मुखप्रक्षालनं हस्तप्रक्षालनं समर्पयामि करोद् वर्तनार्थे केवलं नमस्कारान् समर्पयामि अथ आरार्तिक्यं मरिमिति प्रज्वाल्य नमः इति सम्पूज्य ज्वालामालिन्यै नमः। श्री रामचंद्र भगवान की जय। जय देव वंदे श्रीरामं प्रभु वंदे श्रीरामं जय देव मेघश्यामं रामं सीतापतिरामं जय देव लक्ष्मण सीता सहितं अग्रे हनुमन्तं प्रभु अग्रे हनुमन्तं जयवन्तं रिपुदमनं भवभयशमयन्तं जय देव रक्तोत्पलदलकोमल जय सीतारमणं प्रभु जय सीतारमणं दशरथतनयं रामं भारतादिसहितं जय देव रघुनाथं भगवन्तं रावणकुलसूदनं प्रभु रावणकुलसूदनं भक्ताभयदं सुखदं तापत्रयशमनं जय देव निर्गुणसगुणाकारं संवृतभूभारं प्रभु कृपया पारावारं हृदि निर्मलकारं जय देव अवधपुरे श्रीरम्ये सरयूतटसदनं प्रभु सरयूतटसदनं कौशल्यासुतरामं विभीषण सुखकारं जय देव परिपालकत्वं जगताम् अंजनीसुतप्रियदं प्रभु अंजनीसुतप्रियदं शरणागत गोपाल पालय सुखधामं जय देव सततं रक्षणशीलं विगलितरिपुकूलं प्रभु विगलितरिपुकूलं भगवन्त्वं परिपाल जय जय श्रीरामं जय देव मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षः मङ्गलाय तनो हरि जलेन शीतलीकरणम् करकंज पदकंजारुणम् राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम उल्लङ्घ्य सिन्धोः सलिलं यशोकवह्नि जनकात्मजायाः आदाय तेनैवददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयं राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण परमेश्वर मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणा भज दीनबन्धु
यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे इदं फलं मया देव स्थापितं पुरतस्तव तेन मे सफला वाप्तिः भवेत् जन्मनि जन्मनि जलमादाय अनेन कृतेन श्रीमद्वाल्मीकिरामकथायां नवमदिवसे सायंकाले विरामसमये कृतेन पूजनेन भगवान् रामचन्द्रपरिवारः प्रीयतान्न मम यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद् भवेत् तत्सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वर यस्य स्मृत्या च न मोक्त्या तपोयज्ञक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम् ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः श्री रामचंद्र भगवान श्री हनुमान जी महाराज की आज के आनंद की आनंद कराने वाले की जय जलमादाय पाछू भरी आ वस्त्र लई लो अद्य पूर्वोच्चारित संकल्प संगता संसिद्ध्यर्थम श्रीमद् वाल्मीकि रामकथायां कृतेन श्री व्यासस्य एवं अन्य उभय विप्रस्य यथोत्साहं पूजनमहं करिष्ये पुनर्जलमादाय वस्त्रसमन्वितं व्यावहारिक द्रव्यं दास्यते न कर्माधीशः प्रीयतान्न मम पुनर्जलमादाय ब्राह्मणद्वारा आचार्यद्वारा व्यासद्वारा श्रेयोग्रहणं फलग्रहणं मुखमिष्टिकरणादिकं च करिष्ये अथ आदौ पूजनम् नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः હવે જે 9 દિવસ સુધી આપણને વાલ્મીકી રામાયણની રામકથા કરાવી બંને વિપ્રો દ્વારા જે પણ કંઈ પાઠ થયા રામચરિતમાનસ ઓરિજિનલ આપણે મૂળ પાઠ પારાયણ થયું એ પૂજન થયું એ બધાનું જે પણ કાંઈ શ્રેય છે જે પણ કર્મ થયું 9 દિવસમાં યદ કર્મ એ બધા જ કર્મનું ફળરૂપે આપણે જલ અને ફલરૂપે આપણને શાસ્ત્રીજી પ્રદાન કરે છે જલમાદા મયા ભવન નિયોગેન ઉભય વિપ્રદ્વારા કૃતેન આદૌ શ્રીમદ વાલ્મીકી રામકથા શ્રાવિતમ તથા ચ વિપ્રદ્વારા કૃતેન પાઠ પૂજન દ્વારા યુદુત્પન્ન શ્રેયઃ તદ તુભ્યમ અહમ સફલેન સજલેન સંપ્રદદે તેન ત્વમ યશસ્વી વિજયી ભવ जय जय राम श्री राम जय जय राम श्री जय राम श्री राम जय जय राम राम ही सत्य राम ही शरण राम नाम जीवन कारण राम ही सत्य राम ही शरण राम नाम जीवन कारण राम नाम अनंत फलदम राम नाम मोक्षप्रदं राम नाम अमृत धारा मन को देव जिया जिया राम फलेन फलितं सर्वं त्रैलोक्यं सचराचलं फलदान प्रभावेण सफला सन्तु मनोरथाः शरणं
मोक्षते हि आशीष ग्रहणं च बोले राम का नाम वहीं बसता है परम धाम सिया राम सिया એના અનુરૂપ જ આશીર્વાદ છે. સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપુક્ષયોસ્તુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવે. લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम पटपीत मालव तडित रुचि शुचि नामि जनक सुतावरम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद पोषण चंद दशरथ नंदनम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम सिर मुकुट कुंडल